એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા દેહ વ્યાપારનો ધંધો કરનાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા। વડોદરામાં દેહ વ્યાપારનું મોટું રેકેટ ઝડપાયું હતું। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે 11 જેટલી યુવતીઓને છોડાવી 2 આરોપીની ધરપકડ કરી હતી। માસ્ટરમાઇન્ડ મહિલાએ દેહ વેપાર ચલાવવા ગુપ્ત ભોયરું બનાવ્યું ને ત્યાંથી ભાગી ગઈ અને ઘરમાં ગુપ્ત માર્ગ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વૈકુંઠ 4 રસ્તા પાસે આવેલ સનરાઈઝ ટાવરમાં ચાલતા દેહ વ્યાપારના ધંધાનો વડોદરા શહેર પોલીસને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ AHTU પર્દાફાશ કર્યો છે અને 11 યુવતીઓને રેસ્ક્યુ કરી છે। 2 આરોપીની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપી સહિત 3 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા સરોજ કુમાર લક્ષ્મીપદા માલ અને જીગર કુમાર રાજુભાઈ માછી આ 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને ચંદ્રિકાબેન ઉર્ફે રીટા બાબુભાઈ શાહ અને સ્મિત કુમાર સતીશ કુમાર દરજીયા 2 આરોપીઓને વોન્ટેડ